ભગવાન દ્વારકા આવવા માટે રવાના થયા. જો ભાગવતકાર એવું લખે છે કે દ્વારકા જવા રવાના થયા, પણ હું એવું કહું છું કે દ્વારકા આવવા રવાના થયા, કેમ કે આપણે દ્વારકા બેઠા છે. એટલે ભગવાન ત્યાંથી દ્વારકા આવવા માટે રવાના થયા. જો દ્વારકા સાધારણ નગરી નથી. દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણે વસાઈ, પણ એનો પુનર્વસવાટ કર્યો. એની પહેલા કુશ મહારાજાએ એટલે એક યજ્ઞ કરેલો અને કુશના ઘાસને દરિયા ઉપર પાથરી અને એની ઉપર યજ્ઞ કરેલો, એટલે આ નગરી કુશધ્વજની નગરી હતી. એના પછી રૈવત મહારાજાએ આ નગરીનો વસવાટ કર્યો અને એના પછી એ નગરી પાછી દરિયામાં ડૂબી ગઈ, એટલે ફરીથી ભગવાન શ્રી કૃષ્ણે આ નગરીનો પુનર્વસવાટ કર્યો. એનું નામ દ્વારકા કેમ છે તો કે છે મોક્ષમાં જવા માટેનું દ્વાર એ દ્વારકા છે, માટે એનું નામ દ્વારકા છે. મુક્તિ જોઈતી હોય, મોક્ષ જોઈતો હોય, તેનો માર્ગ ક્યાંથી મળે છે તો બોલે દ્વારથી શરૂ થાય. એનું દ્વાર જ મોક્ષનું અહીંયા છે. એટલે મુક્તિપુરીઓ જે 7 મોક્ષદાયીની નગરીઓ છે એમાં એક દ્વારકા પણ છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતીશ્ચૈવ સપ્તૈતે મોક્ષદાયિકા. કેટલી થઈ? ગણો, 8 થઈ. અયોધ્યા 1, મથુરા 2, માયા, માયા નગરી એટલે કઈ નગરી? હરિદ્વાર. હરિદ્વારનું નામ માયાનગર છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, કાંચી જોયું છે? અવંતિકા એટલે ઉજ્જૈન. કાશી, કાંચી, અવંતિકા, પુરી એટલે જગન્નાથપુરી, અને દ્વારાવતીશ્ચૈવ કેટલી થઈ? 8 થઈ, 7 થઈ? 8 થઈ. તો એવું કેમ લખ્યું સપ્તૈતે મોક્ષદાયિકા? આપણે બોલ બોલ કરવાનું, આપણે હાથ જ સમજ ને, આપણે હું કામ આટલું બોલવાનું? એમાં પુરી શબ્દનો અર્થ છે આ 7 પુરીઓ એટલે નગરીઓ. આ જે 7 પુરીઓ છે એટલે પુરી એટલે જગન્નાથપુરી એવો અર્થ નથી ત્યાં, પણ પુરી શબ્દનો અર્થ છે 7 પુરી. એટલે આ 7 પુરીઓ મોક્ષદાયિકા છે. પણ તમારે જગન્નાથપુરીને ગણવી હોય તો 8 ગણવાની, એમાં કઈ વાંધો નથી. આ મોક્ષદાયીની નગરીઓ છે. એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે યાદવોને લઈને અહીંયા પહોંચ્યા ત્યારે આ નગરીના 8 દ્વાર બનાવેલા હતા. એટલે વિશ્વકર્માએ 8 દ્વાર બનાવ્યા અને 8 એક જ જેવા દ્વાર હતા. એટલું જ નહીં, આ દ્વાર છે કે દીવાલ છે એવી ખબર નહોતી પડતી. એટલે દ્વાર હોય પણ દીવાલ છે એવા જ લાગતા હતા. એટલે અહીંયા દરવાજો છે એવી ખબર ન પડે. એટલે યાદવોએ પૂછ્યું દ્વારકઃ, દ્વારકઃ, દ્વાર ક્યાં છે, દ્વાર ક્યાં છે? એટલે એનું નામ થયું દ્વારકા. આ દરવાજો કઈ બાજુ છે ખબર પડતી જ નથી. જવા માટેના 8 રસ્તા હતા, પણ 8 રસ્તા એક જ જેવા હતા, છતાં પણ જેની પાસે એનો પાસવર્ડ ન હોય એ આ દરવાજો ખોલી શકતું નહોતું. જેમ મોબાઈલમાં લોક કરો તો પાસવર્ડ ખબર હોય એ જ દરવાજો ખોલી શકે, એમ કોઈ પણ માણસને આ દ્વારકામાં પ્રવેશ કરવો હોય તો એની પાસે એ ગુપ્ત કોડ હોય એ જ ખોલી શકતું હતું, બાકીનું કોઈ ખોલી શકતું નહોતું. આ વ્યવસ્થા તમે જ કરો છો એવું નહીં હો, ભગવાને એ વખતે કરી રાખી હતી. અને દ્વારકા 7 વખત દરિયામાં ડૂબી છે. એક વખત નહીં, 2 વાર નહીં, 7 વખત ગઈ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણની જે દ્વારકા હતી એ આજની દ્વારકા છે કે નહીં એમાં શંકા છે. તમને કદાચ ખબર હશે, તમે કાલે બેટ દ્વારકા ગયા, બેટ દ્વારકાથી પણ આગળ દરિયામાં એક આખી દ્વારકા મળી છે. અને એ દ્વારકા 8 કિલોમીટર આમ પથરાયેલી છે અને 16 કિલોમીટર આમ પથરાયેલી છે, આખી નૌકાના આકારની. એટલે હોડી બનાવી હોય ને એવી આખી દ્વારકા છે. અને એ દરિયામાં છે. આજે પણ એની દીવાલ છે, આજે પણ એના દરવાજા છે. એ બધું વૈજ્ઞાનિકો ભૂગર્ભમાં જઈ એના ફોટા લઈને આવ્યા છે. તમે ઇન્ટરનેટ ઉપર ખાલી દ્વારકા એવું સર્ચ કરશો ને તો YouTube માં આખી વિડિયો તમને જોવા મળશે. એ જે દ્વારકા છે એ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણે યાદવોનો પુનર્વસવાટ કર્યો. દ્વારકાધીશનું મંદિર તો બહુ પછી એના પછી મોડા બન્યું છે, પણ એ વખતે તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે આ દ્વારકા એટલે આમ તો અત્યારે ગણીએ કે આ એનો એક ભાગ છે, પણ વસ્તુતઃ જે દ્વારકા હતી એ એમની ઓફિસ અને બેટ દ્વારકા એ એમનું ઘર એટલે રાણીવાસ હતું.
એટલે રાણીવાસ અલગ અને ઓફિસ અલગ, એટલે રાજકાજનું કામ કચેરી અહીંયા ચાલે અને રહેવાનું બધું ત્યાં ચાલે. એટલે ત્યાં જવું હોય તો જલમાર્ગ દ્વારા જવું પડે, બેટ ઉપર આમને આમ જઈ શકાય નહીં. એટલે ચારે બાજુથી સુરક્ષિત હોય એવી જગ્યા, કેમ કે ત્યાં અર્થાત જ્યાં યાદવો રહેતા હતા એ માથુર પ્રદેશમાં અસુરોનો ત્રાસ વધ્યો, એટલે એ બધાને બચાવવા માટે ભગવાન અહીંયા લઈને આવ્યા અને એક સુરક્ષિત જગ્યાએ નવી નગરીનો વસવાટ કર્યો. ફરી સમય હશે એટલે હું તમને દ્વારકાનો 10મા સ્કંદનો પરિચય કરીશ. એ ભગવાને જે દ્વારકા હતી એમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને ત્યાં જવા માટે ભગવાન રવાના થયા. યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું ભગવાનની સાથે સૈન્ય મોકલો, ભગવાનને આમને આમ ન મોકલાય, એમની સાથે બધા લોકોને મોકલો. અને બધા લોકો ભગવાન દ્વારકાધીશનો જય જયકાર કરતા કરતા દ્વારકા સુધી પહોંચ્યા. દ્વારકા નજીક આવવા થઈ એટલે ભગવાને પોતાનો પાંચજન્ય શંખ લીધો અને જોરથી આમ શંખ ફૂંક્યો અને શ્રી કૃષ્ણના શંખનો અવાજ સાંભળ્યો અને દ્વારકાવાસીઓને ખબર પડી, અરે રે આટલા મહિનાથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં નહોતા, આજે ભગવાન આવે છે. એટલે ઘર ઘરથી સ્ત્રીઓ, પુરુષો, બાળકો હાથમાં આરતી લઈ, થાળીઓ લઈ, ગુલાલ અને અબીલ લઈ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વાગત કરવા માટે નીકળ્યા. ઢોલ નગારા લઈને બધા લોકો રોડ ઉપર આવ્યા, રસ્તા ઉપર આવ્યા. દ્વારકાના રસ્તાઓ કેવા હતા એનું પણ વર્ણન છે પુરાણોમાં. દ્વારકાના રસ્તા એટલા હતા કે એમાં 4 પ્રકારના અલગ અલગ રસ્તા હતા. એક તો વીથી એટલે શેરીઓ હતી જેમાં એક જ રથ ચાલી શકે. એક મહામાર્ગ હતા જેમાં 2 રથ, એક આવવાનો ને જવાનો એ ચાલી શકે. એક રાજપથ હતો જેમાંથી રાજ દરબારના લોકો ચાલી શકતા, સામાન્ય પબ્લિક માટે ચાલવાનો એ રસ્તો નહોતો. અને એક ચોથો જે મહારાજ માર્ગ હતો જે બહારના ગામને એનાથી જોડતો હતો, એવા રસ્તાઓ હતા. આખી નગરીનો આકાર નાવના જેવો હતો, એટલે આમને આમ અંદર ઘૂસી ના શકાય. આવી ભવ્ય દ્વારકા, એના ઉપર સોના અને ચાંદીના કળશ હતા કે સૂર્યનારાયણ ઉગે ને જ્યારે કિરણ પડે ત્યારે એ બધા એક સાથે ચળકતા, જાણે એક સાથે 100 સૂર્ય ઉગ્યા હોય એવું લાગતું હતું. અને દ્વારકાવાસીઓ એકદમ નીકળ્યા અને શ્રી કૃષ્ણના રથનો અવાજ, પાંચજન્યના શંખનો અવાજ, લોકોને ખબર પડી ગયા શ્રી કૃષ્ણ જ છે. આ બેનો ઘરમાં બેઠા હોય, જો બહાર આપણું ટ્રેક્ટર, જીપ કે સ્કૂટર લઈને ઘરવાળો આવે એટલે એમને ખબર પડી આ આપણા સ્કૂટરનો જ અવાજ છે. આ એમને તરત ખબર પડે. શેરીમાં હોય પણ આપણું હોય તો તરત ખબર આપણું જ ખકડ્યું નક્કી છે. એવું તમને ખબર પડી જાય તો દ્વારકાવાળાને ખબર પડે કે ના પડે કે શ્રી કૃષ્ણનો અવાજ આવે છે? એમને ખબર પડી કે શ્રી કૃષ્ણના જ પાંચજન્ય શંખનો અવાજ છે. અને દ્વારકાવાસી ભગવાનનું સ્વાગત કરવા માટે નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણનું રાજોચિત સ્વાગત થયું, ભવ્ય. અને અહીંયા રહેવા માટે બધાની વ્યવસ્થા હતી. બ્રાહ્મણો માટે અલગ રહેવાની વ્યવસ્થા હતી, ભાટ માટે અલગ રહેવાની વ્યવસ્થા હતી, સૂત માગધ બંદી માટે અલગ વ્યવસ્થા હતી, અરે વૈશ્યાઓ માટે રહેવાની વ્યવસ્થા અલગ હતી. આખી વ્યવસ્થા કેવા પ્રકારની છે આખું વર્ણન છે. એ પણ સમાજનો એક ભાગ છે. એને ક્યાં રાખવો, કેવી રીતે રાખવો એનું પણ પુરાણોમાં અને ખાસ કરીને અર્થશાસ્ત્ર, ચાણક્ય વગેરે બધાનું વર્ણન કર્યું છે. હમણાં વિષય નથી એટલે આપણે એમાં નથી પડતા. આ બધા જ લોકોએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં પહોંચ્યા, બધા લોકોએ ભગવાનને વધાયા છે, ભગવાન અહીંયા બેઠા છે. એના પછી ઘટના એવી ઘટી કે ત્યાં પરીક્ષિતનો જન્મ થયો. જો હું ઘડિયાળ જોઉં છું ને એટલે થોડો સ્પીડથી ચાલું છું. ક્યાંક ક્યાંક એમ થાય કે કહી દઉં ફરી પાછો જોઉં છું કે એક તો વાગી ગયો છે, તમે બધા ભૂખાઈ થયા હશો. પણ મને એમ થાય છે કે સવારે તમે 1.5 કલાક લેટ આવ્યા છો તો અત્યારે 1.5 કલાક લેટ તમને છોડવા જોઈએ. એટલે કાલથી તો કમસે કમ ટાઈમસર આવો કે હા, આપણે તો 9 વાગે કથા ચાલુ કરીએ તો 12:30 છોડવાની, 10:30 ચાલુ કરીએ તો 2 વાગે છોડાય ને. પહેલા કેવી રીતે છોડાય? 2:30 વાગે મને માટે કે 2:30 વાગે કઈ વાંધો નહીં, 1:30 વાગે છોડી દઈશું. કન્સેશન એક ઉપર એક ફ્રી. ભગવાન શ્રી કૃષ્ણના આવ્યા પછી ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતે જન્મ લીધો. યુધિષ્ઠિર વગેરે પાંડવો એમના ત્યાં હવે એક જ આ બાળક ઉપર આધાર હતો. વંશ એનાથી ચાલવાનો હતો, બીજો કોઈ વંશનો ઉત્તરાધિકારી હતો નહીં. એટલે પરીક્ષિતનો જન્મ થયો અને પરીક્ષિતનો જન્મ થયો, જન્મતા જ આ બાળક દેદીપ્યમાન લાગતું હતું. બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા, એનો નામકરણ સંસ્કાર થયો. જો આપણે ત્યાં 16 સંસ્કાર છે. હમણાં બધા હું પડતો નથી, ફરી જ્યારે સમય હશે એટલે તમને કહીશ. 16 સંસ્કારમાંથી બાકીના બધા બચ્યા નથી, 2-4 બચ્યા છે. હવે ક્યાંક ક્યાંક નામનો સંસ્કાર તો લગભગ લુપ્ત થતો જાય છે. ગર્ભાધાન સંસ્કાર બચ્યો નથી, પુંસ્વ સંસ્કાર થતો નથી.
જાતકર્મ સંસ્કાર ક્યાંક બાબરી ઉતરાવવાનો કાર્યક્રમ થાય છે, ક્યાંક નથી થતો. ક્યાંક કર્ણવેદનો સંસ્કાર તો હવે પુરુષોમાં જાણે બંધ જ થઈ ગયો, કાન વિંધાવાનું કોઈ કરતું જ નથી. વિદ્યારંભ સંસ્કાર ફરીથી સરકારે થોડું ચાલુ કરાયું છે કે એને બાળકને સ્કૂલમાં દાખલ કરે એટલે કરે. યજ્ઞોપવિત સંસ્કાર બ્રાહ્મણોમાં થાય છે, બાકી બધા જાણે છોડવા માંડ્યા છે. લગ્નનો સંસ્કાર પણ અડધી જગ્યાએ વિલુપ્ત થતો જાય છે, ઘણી જગ્યાએ છે, ઘણી જગ્યાએ તો કોર્ટ મેરેજ થઈ ગયા એટલે વાત જાણે પૂરી થઈ. એક સંસ્કાર હજુ સુધી ખાસ 99% કિસ્સામાં થાય છે, હા, અગ્નિ સંસ્કાર. જેમ કે એ ન કરે આજુબાજુ વાળાને કે આ ગંધા છે કાઢો એટલે કરવો પડે છે. આપણે ત્યાં 16 સંસ્કાર છે. આ પરીક્ષિતનો નામકરણનો સંસ્કાર કર્યો, અને નામ આપવાનું હોય એટલે બ્રાહ્મણ હોય અને ગુરુ હોય એ એનું નામ આપે. આ ગુજરાતીઓમાં ખબર નહીં ફૈબા નામ આપે એ રિવાજ ક્યાંથી આવે મને સમજ નથી પડી. આજ સુધી કોઈ શાસ્ત્રમાં એવું વિધાન નથી કે ફૈબા નામ આપે. અને ફૈબાઓને શીખર સુઈ હુજે છે એવા નામ લઈ આવે દુનિયામાં આપણે જ ના હોય. અને હવે આજકાલ તો ભુવાઓ નામ આવે છે બધાને. અમે તો ભોપાલ પૂછ્યું, ભોપાએ કીધું એ નામ રાખ્યું, ખબર નહીં ક્યાંથી લઈ આવે છે. ખેર હજુ નામ રાખે છે એટલું સારું છે, બીજું શું. નામકરણ સંસ્કાર છે, અને સંસ્કાર કેવી રીતે કરવો એનું આખું વિધાન છે. આનો નામકરણ સંસ્કાર કર્યો, અને નામકરણ સંસ્કાર કરતી વખતે એનું નામ વિષ્ણુરાત એવું નામ આપ્યું. પરીક્ષિતનું મૂળ નામ વિષ્ણુરાત છે. એ તો પરીક્ષણ કર્યું એટલે એનું નામ પરીક્ષિત થયું, બાકી એનું મૂળ નામ તો વિષ્ણુરાત છે. અને વિષ્ણુરાતનો જ્યારે નામકરણ સંસ્કાર થયો ત્યારે બ્રાહ્મણોએ એના માટેની આગાહી કરી. આ બાળક કેવું પાકશે? એના દાદા જેવો ધાર્મિક હશે, એના બાપ જેવો બળશાળી યોદ્ધા બનશે, એના પડદાદા પિતામાં ભીષ્મ જેવો પ્રતિજ્ઞાનું પાલન કરતા બનશે, એનામાં કુંતા જેવા ધર્મના સંસ્કાર આવશે, એમાં દ્રૌપદી જેવા ભક્તિના સંસ્કાર આવશે, એમાં ઉત્તર જેવા શરણાગતિના સંસ્કાર આવશે. એ વચનનો પાલન કરનારો હશે. એ ક્યારે પોતાના વચનમાંથી ફરશે નહીં. એ એક બે નહીં, આખા દેશ નહીં, વિશ્વમાં સામ્રાજ્ય ફેલાવે એવું નેતૃત્વ કરશે. એના હાથ નીચે અનેક લોકો કામ કરશે. આ બધી જ વાતો એમણે કહી. એક વાત તો એવી કીધી, પ્રસાદે ગિરીશોપમા. એ બીજા ઉપર કૃપા કરવા એટલે દાન આપવામાં ભગવાન શંકરના જેવો હશે. ગિરીશ, ગિરીશ એટલે ભગવાન શંકર, ગિરી એટલે હિમાલય, અને હિમાલયના જે અધિપતિ છે તે ગિરીશ એટલે ભગવાન શંકર. એ ભગવાન શંકરના જેવો હશે. શંકરના તો ઘરમાં જ કાંઈ નથી, પછી દાન શું આપતા હશે? તો કહે છે કે ભગવાન શંકરના જેવો અધિપતિ એટલે ભગવાન શંકર કેવું દાન આપે છે? આ દુનિયામાં જેટલું જ્ઞાન છે એ ભગવાન શંકરે આપેલું છે. જેટલું પણ જ્ઞાન છે, કોઈ પણ જ્ઞાન ઉઠાવો, કોઈ પણ વસ્તુ હોય, એ જ્ઞાનના આપનાર ભગવાન શંકર છે. અને અવઢરદાની છે. જલેન તુષ્યતિ શિવઃ. એક ખાલી પાણીનો લોટો ચડાવો એનાથી ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય છે. કોઈ ફળ નહીં, કોઈ ફ્રૂટ નહીં, કોઈ દક્ષિણા નહીં, કોઈ જરૂર નહીં. એક વખત તો એક ચોર અડધી રાત્રે નીકળ્યો. કાળી ચૌદસનો દિવસ, એને મુહૂર્ત કરવાનું હતું. ચોર લોકો કાળી ચૌદસનું મુહૂર્ત કરે. તમે લાભપાચમનું કરો, વ્યસ્તા વસ્તુ કરો, એ કાળી ચૌદસ કરો. એટલે આખું વર્ષ સારું જાય. ગામમાં ફર્યો પણ દિવાળીનો તહેવાર એટલે લોકોને સાફ સફાઈ ચાલતી હતી, લોકો જાગતા હતા, ફટાકડા ફોડતા હતા, કોઈ મળ્યું નહીં. એને થયું કે આજે મુહૂર્ત થશે નહીં, અને મુહૂર્ત નહીં થાય તો મારા તો 12 મહિના ખરાબ જશે, હવે જવું ક્યાં? અને શંકરનું મંદિર ખુલ્લું હોય એટલે તાળાની જરૂર નહીં, અંદરથી કશું લૂંટી જાય. કોઈ ચોરવાનું હોય તો અંદર જે હોય તો બે વસ્તુ હોય ઘણા ઘણી, કાં તો એક ઘંટો, કાં પેલી જળાધારી, આ સિવાયનું કામ મળે નહીં. માતાજીના મંદિરમાં દાગીના હોય, ગણપતિના મંદિરમાં દાગીના હોય, ભગવાન વિષ્ણુના મંદિરમાં બધું હોય. શિવજીના મંદિરમાં શું મળે? આ બે જ વસ્તુ હોય, ત્રીજી કોઈ વસ્તુ મળે? શિવજીના મંદિરમાં ઘૂસી જાય. જોયું પણ કોઈ વસ્તુ દેખાય નહીં. ચોરવું તો શું ચોરવું? ચોરવા માટે કોઈ વસ્તુ તો જોઈએ. એને જો ઉપર એક જળાધારી તાંબાનો કળશ આમ લગાડેલો છે, ટપ 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 પાણી પડે છે. એને કીધું આ જળાધારી લઈ લો. પણ જળાધારી પેલા લોકો ઊંચી બાંધેલી એટલે આ ઊંચો પહોંચાય નહીં. 2 વખત 3 વાર ટ્રાય કર્યો, ઉપર પહોંચ્યો નહીં. હવે આજુબાજુ નજર કરી કોઈ ટેબલ હોય તો લાવું અને એના ઉપર ચડી ઉતારી લઉં, પણ ટેબલ મળ્યું નહીં. પણ વચમાં શિવલિંગ મોટું હતું એટલે શિવલિંગના ઉપર ચડી ગયો. શિવલિંગના ઉપર પગ મૂકી અને ઉપરથી આમ પેલી જળાધારી ઉતારવા લાગ્યો. અને જેવો આમ જળાધારી ઉતારતો અંદરથી ભગવાન શંકર પ્રગટ થયા. વરમ બ્રૂહી વરદાન માગ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું.
પેલો ચોર કેલા ભગવાન, મેં કોઈ પૂજા નથી કરી, મેં આરતી નથી કરી, મેં ધ્યાન નથી કર્યું, મેં ભજન નથી કર્યું, તમે મારા ઉપર પ્રસન્ન છે ના કર્યા? ભગવાને કીધું આજ સુધી એટલા બધા ભક્તો આયા છે આ મંદિરમાં, હજારો ભક્ત આવે છે, કોઈ અબીલ ચડાવે, ગુલાલ ચડાવે, કંકુ ચડાવે, ચંદન ચડાવે, સોપારી ચડાવે, ભસ્મ ચડાવે, પૈસા ચડાવે, ફળ ચડાવે, ફૂલ ચડાવે, બિલીપત્ર ચડાવે, દૂધ ચડાવે, દહીં ચડાવે, પંચામૃત ચડાવે, ગંગાજળ ચડાવે, ત્યાં તો આખું શરીર મારા ઉપર ચડાવી દીધું. આનાથી મોટો કોઈ ભક્ત નથી. આનાથી વધારે કોઈ શું ચડાવે? ત્યાં તો આખું શરીર જ ચડાવી દીધું. એટલે ભગવાન શંકર છે ને ગમે એને દાન આપી દે, જે માંગો એ આપી દે, ભગવાન શંકર આપે. અને એટલે બ્રાહ્મણો એવું કહ્યું પ્રસાદે ગિરીશોપમા, આ ભગવાન શંકરના જેવો દાનવીર થશે. પરીક્ષિતનો નામકરણ સંસ્કાર થયો, પરીક્ષિત મોટો થવા લાગ્યો, અને જ્યાં પરીક્ષિત મોટો થયો ઘટના એવી ઘટી કે અર્જુનજી દ્વારકા ગયેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણે પોતાની લીલાનું સંહરણ કરવાનો વિચાર કર્યો. અહીંયા પિંડારક ક્ષેત્ર છે, જ્યાં પિંડદાન કરવામાં આવે એટલે એનું નામ પિંડારક ક્ષેત્ર એવું નામ છે. એ પિંડારક ક્ષેત્રમાં કેટલાક બ્રાહ્મણો આયેલા, એની સાથે યાદવોએ છલ કર્યું, બ્રાહ્મણોએ એના ઉપર ગુસ્સે થયા, એમને શાપ આપ્યો કે આ એક પુરુષને લીધો, એ પુરુષને એટલે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્રને, એના પેટને આમ એક તગારું બાંધ્યું, એના ઉપર કપડું પહેર્યું, એને ઘૂંઘટ ગડાઈ અને એને લઈને ગયા અને પેલા ઋષિને એવું કહ્યું કે મહારાજ તમે જો કાંઈ જાણતા હો તો એમ કહો, આ બાઈ ગર્ભવતી છે, એને દીકરો આવશે કે દીકરી આવશે? ઋષિ આમ ધ્યાનમાં બેઠા, ઋષિએ જોયું આ તો પુરુષ છે, આ તો કપડા સ્ત્રીના પહેરીને આવ્યો છે, હવે આને તો કોઈ બાળક કેવી રીતે જન્મે? પણ આ લોકો મારી પરીક્ષા કરવા આવ્યા છે. એટલે ઋષિ આમ ક્રોધે થયા અને ઋષિએ શાપ આપ્યો, આને હાંભેલું જન્મશે અને તમારા બધાનો એનાથી નાશ થશે. અને એમના આશીર્વાદથી કે શાપથી એમાંથી સાંભેલું પ્રગટ થયું, અને એ સાંભેલું જ્યારે બહાર કાઢ્યું, હવે યાદવો ગભરાયા, આ સાંભેલાનું શું કરવું? એટલે સાંભેલાને લઈને ગયા અને દરિયા કિનારે જઈ અને એમણે સાંભેલાને આખું છીણી નાખ્યું. એટલે એનો વેર પડ્યો, ભૂસું પડે ને લાકડાનો વેરો, એટલે એમાંથી આખો વેર પડ્યો, એમાંથી એક એરકા નામનું ઘાસ ઉગ્યું. જેમ તમે ડાબ લો છો, મૂંજ લો છો, એવો એક ઘાસ આવે છે, એ તીક્ષ્ણ હોય છે, આમાં હાથમાં પકડો તો હાથ ચીરાઈ જાય એવું હોય છે. એ એરકા નામનું ઘાસ ઉગ્યું અને પછી યાદવો જ્યારે વારોણી મદિરા એટલે દારૂ પીધો અને પીવાથી છાપટા બન્યા, ભગવાન શ્રી કૃષ્ણે કીધું આ બધાનો નાશ થવો જરૂરી છે. ભગવાન દરિયાની પાસે ગયા અને સમુદ્રને કહ્યું તમારી પાસેથી મેં જમીન માંગી છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા વસાવવા આવ્યા ત્યારે એને સમુદ્રની પાસે ગયા અને સમુદ્રને કહ્યું કે મારે દ્વારકાપુરીનું નિર્માણ કરવું છે, એટલે તમે થોડી જગ્યા મને આપો કે જેમાં હું દ્વારકા વસાઈ શકું. એટલે ભગવાનની માંગણીથી પ્રસન્ન થઈ અને સમુદ્ર 16 કોસ પાછો ખસી ગયેલો, એટલે 12 કોસ જમીનમાં દ્વારકાનું નિર્માણ થયેલું. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે મેં તમારી પાસેથી જમીન પૂછીને લીધી હતી, હવે મારી ઈચ્છા એવી છે કે આ યાદવો કોઈનું કીધું માનતા નથી, એટલે આ દ્વારકાની જે તમે જમીન મને આપી હતી એ તમારી જમીન તમે પાછી લઈ લો. એટલે સમુદ્રએ કીધું ભગવાન જ્યાં સુધી તમે આ ક્ષેત્રમાં છો ત્યાં સુધી આ જમીન પાછી લઈ શકું નહીં. ભગવાને યાદવોને કહ્યું કે જેણે જેણે બચવું હોય એટલા લોકો મારી સાથે ચાલો. જે વૃદ્ધો અને સ્ત્રીઓ હતા એમને કીધું તમે અહીંયા બેટ દ્વારકા જતા રહો, અને રાણીઓ હતી એમને બધાને પોતાના દીકરા દીકરીઓ સાથે અર્જુનને કહ્યું કે તમે એમને લઈ અને અહીંયાથી હસ્તિનાપુર ત્યાં લઈને જાઓ. ભગવાન અહીંયાથી પ્રભાસ ક્ષેત્રમાં ગયા અને પ્રભાસ ક્ષેત્રમાં ગયા પછી 7મા દિવસે આખી દ્વારકા પાણીમાં જળબંબાકાર થયો અને યાદવોનો નાશ થયો. ભગવાનની સાથે જેટલા ગયા એટલા જ બચ્યા. અર્જુનજી નીકળી ગયા હતા જવા માટે અને રસ્તામાં ભગવાનના સમાચાર અર્જુનને મળ્યા કે ભગવાને સ્વધામ ગમન કર્યું છે અને શરીર છોડી ભગવાને પોતાના ધામમાં ગયા છે. અને જ્યારે અર્જુનને આ સમાચાર મળ્યા એટલે અર્જુનના હાથમાંથી એકદમ ગાંડીવ સરી પડ્યું, એનું ધનુષ્ય હાથમાંથી પડી ગયું અને મૂર્છિત અવસ્થામાં પોતે રથ ઉપર જવા લાગ્યા. સારથી સંભાળીને અર્જુનજીને લઈને જવા લાગ્યો. સાથે શ્રી કૃષ્ણની રાણીઓ પણ હતી, એ બધાને લઈને જતા હતા. રસ્તામાં કાબા નામનો ભીલ મળ્યો અને અર્જુનને લૂંટી લીધો. તમે એવું બોલો છો ને, વહી ધનુષ્ય વહી બાણ, સમય સમય કી બાત હૈ. આ ક્યારે ક્યારે શું થાય કઈ નક્કી નહીં. વહી ધનુષ્ય વહી બાણ, અને કાબે અર્જુન લૂંટ્યો અને તોય અર્જુન લૂંટાઈ ગયો રસ્તા વચમાં કાબાઓના હાથે. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ હતા ત્યાં સુધી અર્જુનનું મહત્વ હતું. શ્રી કૃષ્ણ જતા રહે પછી અર્જુન તો શું, પછી તારું કોઈ મહત્વ રહેતું જ નથી. ટાયરમાં હવા હોય ને ત્યાં સુધી બસ ચાલે. હવે હવા નીકળી જાય પંચર થઈ જાય પછી ટાયર કામનું રહે
એટલે શ્રી કૃષ્ણની અનુપસ્થિતિમાં અર્જુનની દશા એ પંચર થયેલા ટાયર જેવી થઈ ગઈ અને એ આરામથી આગળ જવા લાગ્યા. આ બાજુ યુધિષ્ઠિરને અપશુકન થવા લાગ્યા. યુધિષ્ઠિરે જોયું કે આ બાજુથી ચીમરીનો અવાજ આવે છે અને દેવતાઓની પ્રતિમાઓ છે એને પસીનો છૂટે છે. દેવતાઓની પ્રતિમાઓની આંખમાંથી આંસુ ટપકે છે અને મંદિરોમાં દેવતાઓની પ્રતિમાઓ રડી રહી છે. આવી સ્થિતિ જોઈ યુધિષ્ઠિરને ભય લાગ્યો. અરે રે, આ શું થવા બેઠું છે, સમજણ પડતી નથી. રાની પશુઓનો અવાજ આવે છે. તમે રાત્રે બેઠા હો અને અલગ અલગ પક્ષી કે પશુઓનો અવાજ આવે, ગામમાં કોઈનું મોત થાય એટલે તમને મોરને બોલતા સાંભળો કે બીજા પક્ષીઓને બોલતા સાંભળો એટલે તમને ખબર પડી જાય કોકનું મોત થયું છે. એવું અહીંયા પણ આ પશુઓ અને પક્ષીઓના અવાજ સાંભળ્યા એમને અપશુકન થવા લાગ્યા. કાક થવા બેઠું છે, કાક થવા બેઠું છે. યુધિષ્ઠિર પોતાના ત્રણેય ભાઈઓને સાથે લઈ કુંતાજી અને દ્રૌપદીજીની સાથે એક વૃક્ષ નીચે જઈને બેઠા અને નકુલને કહ્યું, જરા ઉપર ચડ, અર્જુનના કોઈ સમાચાર નથી. ક્યાં અર્જુન સાથે તો કાંઈ ખોટું થયું નથી. વૃક્ષની ઉપર ચડી નકુલે દૂર સુધી જોયું પણ કોઈ સમાચાર દેખાતા નથી. અને એટલામાં એક રથની ધૂળ ઉડતી હતી. એ ધૂળની ડમરીઓ ઊંચે ચડતી હતી અને સાથે આખા 10-20 રથ લઈ રાણીઓને બધાને લઈને આવતા હતા. એની ધૂળ આમ દેખી અને નકુલે કહ્યું, કોઈ ધૂળ ઉડે છે. થોડી વારમાં રથ આગળ આવ્યો અને એની ધજા જોઈ. ધજા ઉપર એમના રાજ્યનું ચિહ્ન જોયું, હસ્તિનાપુરનું. એટલે નકુલે કહ્યું, રથ તો અર્જુનજીનો જ છે, પણ કોઈ કોલાહલ નથી, કોઈ અવાજ આવતો નથી. થોડી વારમાં રથ ત્યાં પહોંચ્યો. અર્જુનજી આમ રથમાંથી નીચે ઉતર્યા અને નીચે ઉતરતા ઠોકર લાગી. અર્જુનજી આમ નીચે પડ્યા. નકુલ આમ સામે દોડ્યો, અર્જુનજીને આમ બેઠા કર્યા. અર્જુન જાણે અર્ધ બેશુદ્ધ અવસ્થામાં હોય, આંખમાંથી અશ્રુની ધાર થઈ રહી છે અને કોઈએ લૂંટી લીધો હોય એવી દશામાં અર્જુન આગળ આવે છે. અર્જુનજી આમ પહોંચ્યા, સીધા યુધિષ્ઠિરની પાસે આવ્યા અને અર્જુનજી પોતે આટલા સુધી અત્યાર સુધી પોતાના ભૈયાને કાબૂમાં રાખ્યું હતું એની મર્યાદા તૂટી. આંખમાંથી અશ્રુની ધાર થઈ અને યુધિષ્ઠિરના ખોળામાં માથું નાખી અને ચોધાર આંસુએ અર્જુનજી રડવા લાગ્યા. અર્જુનને રડતા જોયા, દીન મુખ જોયા, મોઢું પડેલું છે, કોઈ કાંઈ બોલતું નથી. એટલે યુધિષ્ઠિરની જે શંકાઓ હતી એ વધારે પ્રબળ બની અને યુધિષ્ઠિરે પૂછ્યું, અરે અર્જુન, શું થયું, જરા મને કહેતો ખરા. દ્વારકામાં બધું ક્ષેમ કુશળ તો છે, બલરામજી મજામાં તો છે, શ્રી કૃષ્ણની રાણીઓ મજામાં તો છે, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન મજામાં તો છે. કદાચ મને એવું લાગે છે દ્વારકાનો તો કોઈ તકલીફ નથી, પણ તું જે પ્રકારે નથી બોલતો એનાથી મને એવું લાગે છે કે તે કોઈ બ્રાહ્મણો સાથે અન્યાય કર્યો છે. તે કોઈને આપવાનું વચન આપ્યું હોય અને ન આપી શક્યો હોય એનાથી તને દુઃખ લાગ્યું છે. જો યુધિષ્ઠિર કેવું પૂછે છે કે તે કોઈને આપવાનું વચન આપ્યું હોય અને ન આપી શક્યો હોય તો એનું દુઃખ લાગ્યું છે. આજે કોઈ પૂછે તો શું પૂછે, મોઢું પડ્યું, આજે આવક બરાબર નથી, ધંધો બરાબર નથી, એવું પૂછે. પણ એ એવું પૂછે છે કે તને કોઈએ લૂંટી લીધો એવું નહીં, તારા હાથમાંથી જતું રહ્યું એવું નહીં. તે કોઈને આપવાનું વચન આપ્યું હોય અને તું એને ન આપી શક્યો હોય એનાથી તો આવું નથી થયું. કોઈ સ્ત્રીને તારાથી અન્યાય તો નથી થયો. તારા કારણે કરી કોઈ બાળકોનું શોષણ તો નથી થયું. તારા કારણે કરી કોઈ સંન્યાસીઓને, સાધુઓને, સંત પુરુષોને કોઈ તકલીફ તો નથી પડી. કયા કારણથી તું આવો થઈ ગયો છે? અને ન છૂટકે જાણે અર્જુનની વાચા ઉડી હોય એમ અર્જુન બોલવા લાગ્યો, સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ. મોટા ભાઈ, શું કહું, જે મારા હાથે આમ ખભે હાથ મૂકતા હતા, જેના કારણે હું મહાભારતનું યુદ્ધ જીત્યો, જે મારા ધનુષ્યના સારથી બનીને બેઠા હતા, અરે મારો રથ જેણે ચલાવ્યો, મારી આગળ ડ્રાઈવરનું કામ કર્યું, જેણે મારો ઉદ્ધાર કર્યો, અરે એ મારા ખભે હાથ મૂકે એ તો સમજી શકાય, પણ ક્યારેક ક્યારેક હું મૂર્ખાઈમાં આ મારો મિત્ર છે એમ કરીને જેના ખભે હાથ મૂકી દેતો હતો, જેના પગમાં મારું સ્થાન નથી એના ખભે મારાથી હાથ ન મુકાય, પણ હું વિવેક ભૂલીને જેના ખભે હાથ મૂકી દેતો હતો, હું એને મિત્ર સમજતો હતો, એ આખા જગતનો નાથ એ આપણી વચ્ચેથી ચાલ્યા. શ્રી કૃષ્ણ મને અનાથ મૂકીને એમણે પોતાનું સ્વધામનું ગુણ કર્યું છે. જે મને મિત્ર માનતા હતા એને મિત્ર કહી શકું એવા મારી પાસે શ્રી કૃષ્ણ રહ્યા નથી. શું કહું મોટા ભાઈ, જેના કારણે કરી અને આજે આપણે પાંચે પાંડવ કહીને આખા જગમાં પ્રસિદ્ધ થયા છીએ એ શ્રી કૃષ્ણ આજે આપણી વચ્ચે નથી. મોટા ભાઈ, જેના કારણે કરીને આજે ઉત્તરાનો ગર્ભ એટલે આપણો વંશ અર્થાત પરીક્ષિત સુરક્ષિત છે એ શ્રી કૃષ્ણ રક્ષા કરનાર આજે આપણી વચ્ચે છે. જેણે દ્રૌપદીની લાજ રાખી, જેણે આપણા કુળને બચાવ્યું છે એ શ્રી કૃષ્ણ આજે આપણી વચ્ચે છે. અને શ્રી કૃષ્ણે સ્વધામ ગમન કર્યું છે અને શ્રી કૃષ્ણની હાજરી નથી રહી. આવા સમાચાર જેવા કુંતાજીના કાને પડ્યા
કે શ્રી કૃષ્ણ સ્વધામ ગયા છે અને તરત જ એ જ ક્ષણે કુંતાએ શરીર છોડી દીધું. દુનિયામાં બે જ ઘટનાઓ આવી ઘટી છે કે શ્રી કૃષ્ણનું શરીર નથી રહ્યું એવું સાંભળ્યા પછી કુંતાજીનું શરીર નથી રહ્યું અને પ્રાણ પાંખેરું ઉડી ગયું, અને કાં તો રામજી વનમાં ગયા તો દશરથજીએ પ્રાણ છોડી દીધા. આ બે જ ઘટનાઓ છે દુનિયામાં. બાકી કોઈ ઘટના તમને એવી નહીં મળે કે કોઈની યાદમાં કોઈએ શરીર છોડ્યું. અને જેવું આમ કુંતાજીનું શરીર છૂટ્યું, યુધિષ્ઠિરને ભાન રહ્યું નહીં. યુધિષ્ઠિર આમ રડવા લાગ્યા. શું કરવું સમજણ પડી નહીં. બહુ સમય સુધી શોકમાં સંતપ્ત રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણની રાણીઓ આવેલી હતી. હવે બધાનો સત્કાર પણ કરવાનો હતો, બધાનું સ્વાગત કર્યું, બધાને ઘરે લઈ ગયા. હવે કોઈને ઘટના કેવી કે ના કેવી, શું વાત કરવી એ સમજણ નહોતી. પાંડવોનું મન વ્યથિત થઈ ગયું હતું. જે ધરા ઉપર શ્રી કૃષ્ણ ન હોય એ ધરા ઉપર રહેવાય કેવી રીતે? એ હતા તો અમારો આધાર હતા. આધાર જ તૂટી જાય તો માણસે જીવવું કેવી રીતે? જે વેલ વૃક્ષના આધારે ચડી હોય એ વૃક્ષ જો વાવાઝોડામાં ઉખડી જાય તો એ વેલ કેવી રીતે કરશે? અને એટલે યુધિષ્ઠિરે નિર્ણય કર્યો, હું આ પૃથ્વી ઉપર નહીં રહું, હું હિમાલયમાં જઈ અને મારું શરીર છોડી દઈશ. જ્યારે યુધિષ્ઠિર આવું બોલ્યા એટલે પાછળ ભીમસેન ઊભા થયા. મોટા ભાઈ, હું પણ તમારી સાથે હિમાલયમાં આવીશ. અર્જુને કહ્યું, હું પણ આવીશ. સહદેવ અને નકુલ પણ તૈયાર થયા. દ્રૌપદીએ કહ્યું, હું પણ તમારી સાથે હિમાલયમાં આવીશ. યુધિષ્ઠિરે કહ્યું, બધા જતા રહેશે તો આ રાજ્ય કોણ સંભાળશે? પરીક્ષિતની ઉંમર નાની હતી, છતાંય નાની ઉંમરમાં પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ અને અનિરુદ્ધનો પુત્ર વજ્રનાભ, એ વજ્રનાભને મથુરાનો રાજ્યાભિષેક કર્યો. કઈ વાત કરીએ બહાર જાવ. ઓ બેન, ઓ પંડિમા, ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનો પુત્ર વજ્રનાભ અને વજ્રનાભનો રાજ્યાભિષેક મથુરાના રાજા તરીકે યુધિષ્ઠિરના હાથે થયો. વજ્રનાભને રાજા બનાવવામાં આવ્યા. તમારી જાણ માટે કહી રાખું કે અત્યારનું જે મંદિર છે અહીંયા દ્વારકાનું ભગવાન શ્રી કૃષ્ણનું, એ વજ્રનાભનું બનાવેલું મંદિર છે. એટલે શ્રી કૃષ્ણના પ્રપૌત્રનું બનાવેલું આ મંદિર છે. 5000 વર્ષ થવા આયા અને આજે પણ એ મંદિર ઊભું છે. એ મૂર્તિ એમના હાથે પધરાયેલી મૂર્તિ છે. વજ્રનાભને રાજા બનાવ્યા, પરીક્ષિતને રાજ્ય સોંપ્યું. પાંચે પાંડવો દ્રૌપદીને સાથે લઈ અને હિમાલયમાં પ્રયાણ કર્યું. કેદારનાથ અને ત્યાંથી બદ્રીનાથ પહોંચ્યા. બદ્રીનાથથી આગળ માણા ગયા અને માણાથી આગળ જતા દ્રૌપદીથી આગળ ચલાયો નહીં. દ્રૌપદીએ કહ્યું, આ બરફમાં આ મારો શ્વાસ ફૂલે છે, મારાથી આગળ નહીં ચાલી શકાય. અને દ્રૌપદી આમ પડતા થયા અને દ્રૌપદીનું શરીર છૂટી ગયું. દ્રૌપદીનું શરીર આમ અગળવા લાગ્યું અને દ્રૌપદી આમ બરફમાં ઢંકાઈ ગયા. એ વખતે અર્જુને યુધિષ્ઠિરને પૂછ્યું કે મોટા ભાઈ, આપણે પાંચે અને દ્રૌપદી સાથે 6 સાથે ચાલ્યા, પણ દ્રૌપદી આપણાથી વહેલા શું કામ ગયા? અને યુધિષ્ઠિર એવું બોલ્યા કે એનું કારણ એવું છે કે દ્રૌપદી પાંચેયની પત્ની હતી, પણ અર્જુન માટે એનો વિશેષ પક્ષપાત હતો. એ અર્જુનને વધારે ચાહતી હતી, એના કારણે કરી અને એને પોતે ભેદભાવ કરવાના કારણે એનું શરીર વહેલા છૂટ્યું છે. આગળ ગયા નકુલનું શરીર છૂટી ગયું. નકુલ આમ ઢળી પડ્યા અને ઢળતા ઢળતા નકુલ પૂછવા લાગ્યા, મારું શરીર કેમ પહેલા છૂટ્યું એ કહેશો? અને યુધિષ્ઠિર બોલ્યા કે તને તારા રૂપનું અભિમાન હતું, એ રૂપના અભિમાનના કારણે તારું શરીર છૂટ્યું છે. આગળ ગયા, સહદેવનું શરીર છૂટવા લાગ્યું. સહદેવે પૂછ્યું, મોટા ભાઈ, મારો વારો આવ્યો છે, કયું કારણ છે? હું કેમ જઈ રહ્યો છું? અને યુધિષ્ઠિરે કીધું, એનું કારણ એક જ છે કે તું જ્યોતિષનો જાણકાર હતો, પણ કોઈ પૂછે નહીં ત્યાં સુધી કહેતો નતો, અને ન કે એટલા સુધી તો ઠીક, પણ પૂછ્યા પછી તે પોતાનો અહંકાર સાચવી રાખ્યો. બસ એના કારણે તારું શરીર છૂટે છે. એટલામાં ભીમસેનનું શરીર છૂટવા લાગ્યું અને ભીમસેને પૂછ્યું, મારું શરીર કેમ છૂટે છે? અને યુધિષ્ઠિર બોલ્યા કે ભોજનમાં તારી વિશેષ આસક્તિ હતી, તું એમાં રચો પચો રહેતો હતો, એના કારણે તારું શરીર પણ હવે નહીં. અર્જુનનું શરીર છૂટવા લાગ્યું અને અર્જુન બોલ્યા કે મોટા ભાઈ, હવે તો મારો નંબર છે અને હું જાઉં છું. કારણ શું છે? યુધિષ્ઠિરે કહ્યું કે તે એક વખત પ્રતિજ્ઞા કરી હતી અને તારી પ્રતિજ્ઞાનું પાલન તું ન કરી શક્યો, મતલબ આપેલું વચન તે તોડ્યું, એના કારણે એ દોષથી તારું પણ પતન થવાનું છે. યુધિષ્ઠિર આગળ ગયા. હવે તો એ ઉપર જાય છે અને ઉપર જતા એક કૂતરો એમની સાથે સાથે આમ ચાલતો ગયા છે.
એ પુત્રને લઈ અને આગળ વધે છે. યુધિષ્ઠિર પણ વિચાર કરે છે મારે સાથે ચાલેલા બધા છૂટી ગયા, એક જ આ પુત્રો છે કે છેલ્લે સુધી મારે સાથે ચાલી રહ્યો છે. હવે મારો વારો પણ આવશે. હજુ તો એવો વિચાર કરે છે. એટલામાં દેવલોકમાંથી જાણે વિમાન આવ્યું હોય એવી રીતે દેવદૂતો એની સામે ઊભા. અને દેવદૂતોએ કહ્યું અમે વિમાન લઈને આવ્યા છીએ, આપ વિમાનમાં બેસો, અમને ઇન્દ્રએ મોકલ્યા છે, અમે તમને લઈ જવા માટે આવ્યા છીએ. યુધિષ્ઠિરે કહ્યું આ શરીરથી સ્વર્ગમાં જઈ શકાય ખરા એ મને ખબર નથી, પણ તમે જો લેવા આવ્યા હો તો મારી આવવાની ના પણ નથી, હું સ્વર્ગમાં આવવા તૈયાર છું. તો કે બેસો, બસ લેવા જ આવ્યા છીએ, બાકી કોઈ ચિંતા છે. તો યુધિષ્ઠિરે કહ્યું ના એવું નહીં. બોલે કેમ? તો આ પુત્રને પહેલા બેસાડો પછી હું બેસીશ. બોલે એવું કેવી રીતે થાય? પુત્રાઓ માટે સ્વર્ગ થોડું છે, સ્વર્ગ તમારા માટે છે. યુધિષ્ઠિરે કીધું તો મહેરબાની કરો આપ પાછા પધારો, મારે સ્વર્ગમાં નથી આવવું. બોલે કારણ? તો કે જેણે અત્યાર સુધી મારો સાથ આપ્યો, છેલ્લી વખત સુધી જે મારી સાથે છે અને હું એનો સાથ છોડીને જઉં એટલો નગુણો હું નથી, મારાથી એનો દ્રોહ કરી શકાય નહીં. આનું નામ સાચી મિત્રતા છે. જેણે અત્યાર સુધી મારો સાથ આપ્યો, હું એનો સાથ છોડીને જતો રહું સ્વર્ગના લોભથી, એ મારાથી નહીં થાય. અરે આવું ના હોય, તમે બેસી જાઓ, ઘણું સમજાયું. યુધિષ્ઠિરે ના પાડી, તમે જાઓ, મારે નથી આવું. ઇન્દ્રને ના પાડજો, મારી ઈચ્છા નથી એ બધું. અને ત્યારે એક પુત્રના રૂપમાં આયેલા ઇન્દ્ર એ જાતે પ્રગટ થયા. ઇન્દ્રએ કીધું હું જ પુત્રનું રૂપ લઈને આવ્યો હતો અને તમારી નિષ્ઠા અને ન્યાય કેવો છે એ જોવા માટે તમારી પરીક્ષા કરવા આવ્યો હતો. ચાલો હવે હું તમને લઈને જાઉં. અને યુધિષ્ઠિર સ્વર્ગમાં ગયા. પાંડવોએ પોતાનું શરીર છોડ્યું, હિમાલયમાં હાડ ગાળ્યા. અહીંયા એ કથાની સમાપ્તિ થાય છે. આગળની કથાનો એટલે પરીક્ષિતનો આરંભ થાય છે. કેમ કે હવે રાજા પરીક્ષિત બને છે અને પરીક્ષિતથી આગળની કથાની શરૂઆત થાય છે. 1:30 વાગ્યો છે એટલે આપણે અહીંયા આજે વિરામ આપીએ, પણ કાલે સમયસર આવો તો થોડી કથાને ન્યાય આપી શકીએ. ના કે કથા અધૂરી રહેશે મને તો વાંધો નથી, હું તો આજ તો કાલે કથા કરીશ, કાં તો એકલો બેઠો બેઠો વાંચીશ, મને કોઈ વાંધો નથી. પણ તમને જો ઈચ્છા હોય, તમને જેટલો રસ એટલો અમારામાં કસ. તમને રસ નથી તો અમને કોઈ વાંધો નથી. જો સમયસર આવશો અને શરૂ થશે તો ઘણી સારી વાત છે. આયોજકો પૂરતો પ્રયત્ન કરે છે. ભરતભાઈ, જગદીશભાઈ, બાકીના બધા જ મિત્રો ખૂબ લાગેલા હોય છે કે તમને બધાને ક્યાંય તકલીફ ન પડે, અને એમની બધાની તકલીફ ન પડવાની જે વાત છે કરી રહ્યા છે કોશિશ. છતાંય ક્યાંય તકલીફ પડતી હોય તો તમે જોતા રહેજો. અને ખાસ કરીને કથાના સમયમાં આજે સવારે કથા ચાલુ થઈ ત્યારે પણ 40 લોકોની ગેરહાજરી હતી, પછી ધીરે ધીરે બધા આવી ગયા. પણ એવું તમે આ મારા આયા પછી આવો એના કરતા જો તમે પહેલાથી આવી જાઓ ને પછી મારું આવવાનું થાય તો એ સારી વાત છે. તમે 10 મિનિટ ભજન કીર્તન કરો અને પછી હું આવું તો તમે કથાને વ્યવસ્થિત સાંભળી શકો અને હું પણ એને ન્યાય આપી શકું. અને તમારી પાસે હજુ 4 દિવસ બીજા છે એટલે તમે આરામથી ફરી શકશો દ્વારકા. એટલે સવારે ઉઠીને દ્વારકા ફરવા જતા રહેવું, હા દર્શન કરવા જતા હો તો વહેલા જાઓ, કથાના સમય પાછા આવી જાઓ. આટલું જો કરી શકતા હો તો કરો, નહીં તો જે હાજર છે હું ભરતભાઈ બે એટલે બેઠા બેઠા સાંભળું છું. અમારી તૈયારી છે આજની નહીં, જે દરે કથા ચાલુ નક્કી કરીને યાદ છે જગદીશ મહારાજ, આ કથા નક્કી કરવાનો સંકલ્પ જગદીશ મહારાજનો છે અને એમનો સંકલ્પ પૂર્ણ થઈ રહ્યો છે. પણ એ કથાને સફળ બનાવવાનો સંકલ્પ ભરતભાઈનો છે. એટલે નક્કી જગદીશ મહારાજે કરી પણ સફળ ભરતભાઈએ બનાવી. પણ એ બંને જણાનો જે ટ્યુનિંગ ચાલ્યું અને એ વખતે જ્યારે વાત થઈ લાગણીમાં બેઠા હતા અને ત્યારે ભરતે એવી શરત કરી કે જગદીશ મહારાજ 5 જણા ના આવે ને તો આપણે 2 જણાએ જઈને કથા સાંભળવી છે, આવી તૈયારી હોય તો આપણે આગળ વધીએ. એટલે કહું છું બીજું કોઈ નહીં આવતા, 2 જણા સાંભળનારા આવજો, આપણે કથા ચાલુ રાખશું, એની ના નથી. બોલી દ્વારકાધીશ કી